લંપટ સાધુઓને હટાવો, સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવો। જૂનાગઢમાં હરિભક્તોએ રેલી યોજી રોષ ઠાલવ્યો। સંપ્રદાયને બદનારા કરનારા સાધુઓને દૂર કરવાની માંગ કરી। છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના વિવાદો સામે આવી રહ્યા છે। કેટલાક મામલાઓ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા છે। ત્યારે આજે જૂનાગઢના હરિભક્તો દ્વારા આવા લંપટ સ્વામીઓને દૂર કરવાની માંગ સાથે જવાહર મંદિરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી લંપટ સ્વામીઓને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી। વિવિધ પ્લે કાર્ડ સાથે રેલી યોજી રહેલા હરિભક્તોએ કહ્યું હતું કે સનાતન ધર્મને બદનામ થતો અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ અને કાયદાનું ચોક્કસપણે પાલન કરાવવા માટેની માંગણી કરવામાં આવી હતી। હજારો હરિભક્તોએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ કહ્યું હતું કે બહેનોને પણ આવા સંતોને ખુલ્લા પાડવા માટે આગળ વધવું જોઈએ। સ્વામિનારાયણ સિદ્ધાંત રક્ષક સમિતિના ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે આજે અમે સૌ હરિભક્તો અહીં જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરે એકઠા થયા છીએ। અમારી માંગણીઓ જૂનાગઢ મુખ્ય મંદિરના પ્રશાસનકર્તાઓની સામે છે। આ મંદિરના પ્રશાસનકર્તાઓ પાસેથી લેખિતમાં માંગણી કરવાના છીએ કે મંદિરમાંથી લંપટ સાધુઓને હટાવો અને સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવો। છેલ્લા ઘણા સમયથી જ્યાં સંતો વિરુદ્ધ બળાત્કારની ફરિયાદો છે, જેમાં ગંભીર પગલાઓ લેવા માટે મહિલા આયોગ આગળ ચલાવે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।